જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના દેહ વેપારના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા લલના સપ્લાય કરનારા આરોપીને પકડી પાડી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં નવરાત્રી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમશીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના દેહ વેપારના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપી નામે અલમાસ ઉર્ફે રાજુ શર્મા મુફીઝુદ્દીન નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।